નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના જાફરાબાદની નાગેશ્રી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડી ₹11.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી પોલીસે વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક ટીબી ગામ નજીક નેશનલ હાઈવે પરથી એક સફેદ કલરની બોલેરો જીપ આવતી હતી, જેને પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે બોલેરો જીપમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપી સજવીર વાડા તથા સુરેન્દ્ર ધાખડાની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી 3.72 લાખનો વિદેશી દારૂ, મોબાઈલ ફોન અને 8 લાખની કિંમતની બોલેરો જીપ મળી 11.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમ્બી ગામ પાસે જે પેટ્રોલ પંપ છે એની સામેથી એક 28/5/2024ના રોજ સવારે 4-4:30 વાગ્યાના અરાઉન્ડ અમને ચોક્કસ બાતમી હતી. એ મુજબ ત્યાં આગળ અમને એક ગાડી મળી બોલેરો, જેમાંથી અમે 3100 બોટલ ઇંગ્લિશ દારૂની રિકવર કરી છે. જે મુદ્દામાલની જે પ્રોહી મુદ્દામાલની કિંમત 3,72,000 છે અને એની સાથે સાથે અમને એ બોલેરો પોતે જે ગુનાના કામ માટે યુઝ થયેલી છે તેમજ બે મોબાઈલ ફોન એમ કરીને ટોટલ 11,82,000નો મુદ્દામાલ અમે કબજે કરેલ છે. આ ગુનાની તપાસ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં અત્યારે ચાલુમાં છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.